રાજ્યના હવામાન વિશે હજી પણ ગુજરાતમાં 2 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે। આવી આગાહી કરી છે હવામાન વિભાગે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારે આગાહી મુજબ હજુ 2 દિવસ આવું જ વાતાવરણ રહી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે, તેમજ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। આપને જણાવી દઈએ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે। ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં પણ વરસાદની સંભાવના છે। સાથે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ रही શકે છે। डे 1 की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म की टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।